લક્ષ્મી થાય. એટલે એમને 5 દીકરા, રૂકમી એક મોટો છોકરો, 4 બીજા, 5 બાળકો છે અને એક જ દીકરી છે રૂક્ષ્મણી. હવે આમાં નારદજી એમની સાથે ભગવાનના બધા ગુણગાન ગાયેલા કે કૃષ્ણ નામનો એક છોકરો છે બહુ સારો. એટલે ભીષ્મક રાજાને વિચાર થયો, રૂકમીને બોલાવી કીધું, રૂકમી શું આપણે એવી ઈચ્છા છે કે કૃષ્ણની સાથે મેં સાંભળ્યું આપણે પરણાવી દીધી. હવે તો એને સંગ દોષ આવે છે પાછો. પણ રૂકમી છે ને એ કીધું આપણે એને નહીં, આપણે દીકરી દેવી શિશુપાલને, આપણા ભોયના દીકરા. બહુ કીધું પણ મનાવે, પણ સમજો ને કે રૂક્ષ્મણીનું લગ્ન શિશુપાલની સાથે નક્કી થયું છે. અહીંયા એક શબ્દ બહુ સારો લખ્યું કે શિશુપાલ છે કામી છે, લક્ષ્મી કામીને નથી ભરતી, દ્વેષી છે, બધાનો દ્વેષ કરે છે. ઘણાની તે વાતમાં બીજાની વાત કાપી નાખે, ત્યારે કોઈની વાત નહીં કાપો. અને દ્વેષી કીધું છે, શિશુપાલ દ્વેષી છે. અને દ્વેષી માણસ હોય ને એમને લક્ષ્મી નથી મળતી. એટલે લગ્નની તિથિ નક્કી કરી અને કંકોત્રી મોકલી છે શિશુપાલને. શિશુપાલ જાન લઈને આવવાનો હતો અને એક દિવસની વાર હતી ને એવામાં સુદેવ નામનો બ્રાહ્મણ, નમો બ્રાહ્મણ દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય જ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. આ દુનિયામાં કોઈ કામ ન કરી શકે બ્રાહ્મણ જેવો છે કે બધું જ કામ કરી શકે છે. સુદેવ નામનો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને રૂક્ષ્મણીએ બોલાવ્યા કે મહારાજ આપ આવો, આ પત્ર તમે દ્વારકામાં જઈને કૃષ્ણને આપો. સુંદર પત્ર લખ્યો છે, અત્યારે બહુ સમય નથી પણ આમાં બહુ સરસ લખ્યો છે. 2 મિનિટ જરા કરાવી દો, આંખ વીંચીને ખાલી તમે આ સમાધિ લાગો, બહુ સરસ બોલે છે. શ્રુત્વાન ગુણાન ભુવ સુંદરમ શૃણવંતાન તે નિવિષય કર્ણે વિવિહરતો તાપમ રૂપમ દૃશમ દૃશ્યમતામ કિલાર્કલાભમ ત્વચ્છિત વિદશિં ચિતપત્રમ કાત્વાં મુકુંદ મહતે કુલશૈલરૂપમ વિદ્યાવયો દ્રવિણં વિરાત્મતુલ્યં ધીરાપતે કુલવતી નવૃણિન કન્યા કાલે નૃતે નરલો. રૂક્ષ્મણી પત્ર લખે છે કે પ્રભુ આપની જેવા સંસારમાં કોઈ સુંદર નથી, આપની જેવા આ સંસારમાં કોઈ સુંદર નથી. તમારા ગુણોનું મેં બધું સાંભળ્યું છે. આ હવેનો પત્ર નથી, કૃષ્ણનો રૂક્ષ્મણીનો પત્ર છે. આ અત્યારના કોઈ પત્ર નથી. અત્યારના પત્ર લખી જોજે, આ તું વાંચીને તરત આવજે, નગર હું આપઘાત કરી નાખીશ. કાકે કે તું આમ કરી દે, તું શર્ટ છે ને એ બ્લેક કલર નો પહેરજે. લે એનું માનું ન માનતો પણ એનું માને. શ્રુત્વાન ગુણ સુંદરમ કાત્વાં મુકુંદ મહતે કુલરૂપમ વિદ્યા દ્રવિણમ ધામ વિરાત્મ તુલ્યમ. એવો સુંદર પત્ર લખ્યો. આવો પત્ર બધા લખવો પડે. અત્યારે તો પત્રમાં વળી આંસુ પડેલા બધા, આ ખોટા આંસુ આપો. રૂક્ષ્મણીએ સુંદર પત્ર લખ્યો છે. મારું કહેવાનો અર્થ એ છે કે આને પ્રેમ કહેવાય. પ્રેમ છે શુદ્ધ હોવો જોઈએ. અને દીકરી કોની છે? શુદ્ધમતી. શુદ્ધમતીની દીકરી શુદ્ધ જ પત્ર લખે છે. માં એવી દીકરી શુદ્ધમતી, જેની મતિ શુદ્ધ છે. કાત્વાં મુકુંદ મહતે કુલશીલ રૂપમ વિદ્યા વયો દ્રવિણમ વિધાર વિરાત્મ તુલ્યમ
મહારાજ મને ખબર છે મારું લગ્ન પણ શિશુપાલની સાથે થયું, પણ તમે તો સિંહ છો અને શિશુપાલ તો સિંહ આવું કહે છે. આમાં કઈ કોઈ વર્ણન નથી કર્યું. આપણે તો બધા પત્રમાં વર્ણન કર્યું. તને જોઈને એમ થાય કે એવું બધું તો વર્ણન કરી આપણે. આમાં એવું છે. કહેવાનો મારો અર્થ છે કે શુદ્ધ પત્ર લખ્યો છે અને સુદેવ નામના બ્રાહ્મણની પાસે જઈ, મહારાજ આ પત્ર દ્વારકાની અંદર મોકલો. તમે જઈને જાઓ. દ્વારકામાં ગયા અને કૃષ્ણએ આ પત્ર વાંચો. તરત વિચાર થયો કે આ લગ્ન હાવ નજીક આવી ગયા છે. ભગવાને રથ લીધો અને પોતે નીકળી ગયા. આ બાજુ સમય એવો થયો કે રૂક્ષ્મણી પણ એક નિયમ છે, લગ્ન થાય ને એ પહેલા આપણે ભવાનીના દર્શન કરવા જોઈએ. ભવાની એટલે માં પાર્વતી. જે પાર્વતીનું સ્મરણ કરે એ માટે આપણે જયા પાર્વતી વ્રત જે કરે ને એટલે કરે છે. બધી વિગત છે અહીંયા, કથા તો બહુ છે અહીંયા. એટલે માં પાર્વતીની પૂજા કરવા લગ્નની પહેલા ભવાનીની પૂજા કરે. કારણ કે મેં તમને કીધું શિવ અને પાર્વતી આવું લગ્ન જીવન કોઈનું નથી. જન્મ કોટી લગી રગર હમારી, વર્ણવ શંભુ નત રહુ કુવારી. જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ